હેલો મિત્રો, જય માતાજી. કાલે આવ્યા હતા પાનેલી દેવાસના બર્થડેમાં. તો કાલે દેવાસના બર્થડે ઉજવી નાખ્યો અને આજે મારી ચિનકી બેન માધુરીનો બર્થડે છે. તો આજે એનો બર્થડે ઉજવવાનો છે. તો કૌશિક અને એના મમ્મી કેક લઈ હમણાં આવે છે. કાથરોટાથી નીકળી ગયા છે. તો પછી બતાવીશ તમને બધું. કેક લઈ આવે એ, ડેકોરેશન કરશે એ અને બર્થડે બધું જોજો. કૌશિક કેક લઈને પૂગી ગયા છે. ફોટા વર્યા અસલ ની. કૌશિક ને હજી આવ્યા જ છે. એન મમ્મી ને બે આવ્યા છે. માધુરી ને હાહુ. ડેકોરેશન નું કામ ચાલુ થઈ ગયું છે. મીરા, ગૌતમ, નિશાબેન તો એની ડેકોરેશન કરે છે. કૌશિક તો આરામ કરે છે. નથી તમારે કરવાનું? નથી કરવાનું? ઓય મીરા કરે છે ડેકોરેશન. ગૌતમ ને બધાય ફુગાની લાઈન બનાવી લીધી. હજી આ પણ ફુગા બધાય લગાડવાના છે. જો ગાઈસ, ડેકોરેશન અહીંયા પૂગ્યું છે. હજી આ કૌશિક પણ મદદ નથી કરાવતા. હા, હું ને જીયા વહી જવાના હતા રોંઢે, પણ ટ્રેન ચૂકાઈ ગઈ ને તો પછી અમારે રોકાવું પડ્યું. બાકી સુરેશ નહીં તો અમારે ખાઈ ગઈ થઈ ગયા. કાલે ખાઈ ગયા. હું હા હા, અમારે ટ્રેન વહી ગઈ. કા અમારે ટ્રેન વહી ગઈ ને એટલે અમારે રોકાવું પડ્યું. નકર અમે વહી જતા હતા. એટલે કૌશિક એટલે કહેશે કાંઈ વાંધો નહીં, કાલે વહી જાઉં ટ્રેનમાં. અને હાલો હવે બધા હમણાં જમવા બેસી જાય. એટલે પૂગ્યું છે ડેકોરેશન. હજી મીરાને ગૌતમને બીજી રીંગ બનાવે છે. રીંગ બનાવો છો ને પાસે? હા, એટલે પૂગી ગયું છે. આ બેનનો બર્થડે છે. હજી તો એના સ્ટ્રેટ વાળ થાય છે. હજી કપડાં બદલાવાના, તૈયાર થવાનું છે. નિશાબેન સ્ટ્રેટ વાળ કરી દે છે. જો 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 વાળ થઈ ગયા છે ગાઈસ. હવે માધુરી હમણાં તૈયાર થઈ જાય. જમીન નવરા તો થઈ ગયા, હવે ખાલી તૈયાર જ થવાનું છે. તો ગાઈસ, ડેકોરેશન પણ મસ્તનું થઈ ગયું. સુપર ડેકોરેશન કર્યું મીરા અને ગૌતમે. તૈયાર બૈયાર થઈ ગયા છે. હવે કેક કાપવાની તૈયારી છે. માધુરીની તૈયાર થઈ ગયા છે. હવે કેક કાપશે. વાતો કરવામાં પૂરું થઈ જાય. આના કારણે કેક ડાયરેક્ટ ના પેલો ઉભો તો. હા, મારો 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 મારો. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ ડિયર માધુરી, હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. ફોટો 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 કેક કબર. ગરમ બહુ થાય છે. અમારો દેવાંશ કેક ખાય છે. દેવાંશ ને કાલે તો બહુ ભાવતી હતી. કા આજે એમ જો મોઢું પાડે. હા હા પપ્પા આવો જો. હા આવો મમ્મી પાય આવજો. દેવાંશ ને ખબર પાછી માધુરી દેવાંશ ફોટો પડી ગયો તો દેવાંશ ને કેક તો ખવડાવે. હા, બિચારાને ખાવી હો. પપ્પા પર જો દેવાંશ. એ જીયા, તું કેક ખાવો પીસો. થઈ ગયો. હેપી બર્થડે. કૌશિક આમ જો.
એ દેવું ક્યાં જવું હાલો દેવ પાછા કેક ખાવા જઈએ હાલો પાછા કેક ખાવા જઈએ હાલો કેક ખાવા જઈએ હાલો ટોકન અરે જીયા કેક ખાવા ગઈ હા ફોટો લખી દો ગરમી ના જો સાઈડ માં વઈ ગયો જોડે તું તો સૌરાજ છે કૌશિકે માધુરીને ગિફ્ટમાં સાડી લઈ દીધી છે લગરી પટાવાળી ગિફ્ટમાં લઈ દીધી ને ગિફ્ટ લઈ દીધું કે આવી ગયો બર્થડે પતી ગયો ફોટા પડાઈ ગયા હવે મીરા કેક કટિંગ કરે છે સવારે અમારી ટ્રેન આવી સવારે તો ટ્રેનમાં જવું જ જોઈએ ને હવે થઈ ગઈ કટિંગ કેક ખાઈ લીધી તેના ગૌતમ કાકા મોઢું ધોઈ દેશે એને કેક વાળું મોઢું ભરાઈ ગયું હતું દેવાંશ કેક ખાધી એને માધુરી ફૂઈન બર્થડે નહીં ખાધી કાલે એના બર્થડે નહીં ખાધી કેક તો દેવાંશે બહુ ખાધી બર્થડે મનાવી લીધો પણ કલ્પેશભાઈ હવે ફુગા ફોડે છે અહીંયા ગૌતમભાઈ ફોડ નહીં ખાજો એ ઉપર જીયાન ફોડવા કાઢા હા હે દેવાસ હુઈ જા હવે હુઈ જા તાર ફુગા ફોડવા દેવાસ ફોડે છે ફુગા હવે જીયા ફોડે છે ફુગા ફોડ જીયો એ જીયા હોય ભરે એમાં હોય ભરે ભરે એમ ભરે 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 જીયન નથી આવડતું આવડે છે તો ભાર દે અરે હા આવડી ગયું આવડી ગયું બર્થડે મનાવાઈ ગયો પણ ફુગા હજી ઘણા વૈધા છે તો ફોડે છે એ બી ગયો બસ બી ગયો ચાલે તે ઈ કે રોવા મંડું ને એટલે એ કે ફુગા ના ફોડે નગર ફોડ્યા જ રાખશે ગતા બી હે જોજો ગતા બી વેસે છોકરો ફોડી લીધા હવે રમે છે ટેન્ટ હાઉસમાં લે હા અહીંયા મજા આવે અહીંયા મજા આવે અરે હા ડેલો બંધ કરી દીધો એ ભાઈનું છે દીકા દેવાંશનું હા જીરીક રમી લાલો પછી નીકળો બાયણ હાલો મેળી પર હુવા જવું હવે એ ભાઈનું છે હે હાલો આવતી બાયણ હાલો ગાઈસ બર્થડે પતી ગયો હવે કપડાં બદલાવીને સુઈ જાય અને મળીએ સવારે સરસ મજાની સવાર પડી ગઈ છે ઉઠી ગયા છે અને 9 વાગ્યે ટ્રેન આવે છે જેતપુર જવાની તો હાલો હું ને જીયા આવે ટ્રેનમાં જઈશી હાલો અમને કલ્પેશ મૂકવા આવે અમે ટ્રેનમાં જઈશી કાજી ટ્રેનમાં જાવ હા હાલો ટ્રેન આવશે અમે જાય હાલો તમને મૂકવા આવે છે દેવાસ ટાટા હાલો આવજો મમ્મી હાલો સીધા આવજો દાદા બાબા
હા બધા તમે ટ્રેનમાં આવ્યા હતા પાનેલી ટ્રેન આવી નથી હજી વેટ જોઈને બેઠા છે મમ્મી જીયા જો વેડી થઈ છે સાનમુન નથી બેહતી પડી જાય જીયા અહીંયા આવતી પડી જાય ને ટ્રેન આવી જાય બીજે ટ્રેન પાનેલી રોકાવું બે દી રોકાણા છે ગરમ દિન થયો છે હા ટ્રેન આવે ને એટલે વહી જવાનું કરે જેતપુર એ બીજા પડી જીયાને નીંદર આવે છે એ હોતી છે ટ્રેનમાં ઉપલેટાથી ઉપડી આવે ટ્રેન હા ના 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 પડે બીજી ટ્રેનનું ક્રોસિંગ છે તો મિત્રો ઘરે પૂગી ગયા જમી લીધું થોડા કપડાં હતા એ ધોઈ નાખ્યા નાહી ધોઈને હાડી બાડી બદલાવીને ફ્રેશ થઈ ગયા અને અત્યારે વાગી ગયા છે બપોરના 3 અને જીએ હુઈ ગઈ છે અને હું હુઈ જાઉં તો વ્લોગ લાંબો થઈ જાય તો આપણે વિડીયોને પણ અહીંયા પૂરો કરીએ